આ વર્ષની સેમેસ્ટર ફી તું જાતે ભરીશ? હા 2 લાખ રૂપિયા, 2 lakhs માત્ર 2 જ દિવસમાં ભરવાના છે. તું ભરી શકીશ? મારે શેના માટે 2 લાખ ભરવાના? મેં ફાલતુના પૈસા ભરીને એડમિશન નથી લીધું. હું માર્ક્સ લાવીને મેરિટ સીટ પર ગવર્નમેન્ટ તરફથી એડમિશન લઈને આવી છું. મારે તો માત્ર 25,000 જ ભરવાના છે. 25,000 રૂપિયા. ઓકે, તો હવે તારી પાસે તારા કમાયેલા 25,000 રૂપિયા છે ખરા? દેખાડ. અત્યારે ભલે ન હોય, કમાઈ ન શકું? હજુ તો 2 દિવસનો સમય છે. હું કોઈની પાસેથી ઉધાર લઈને ફી ભરી દઈશ. જેને પોતાના દમ પર જીવતા આવડે છે એ બીજાની આગળ હાથ નથી ફેલાવતા. હસી કેમ રહ્યા છો? ઉધાર પણ એક પ્રકારની ભીખ જ કહેવાય. આપણે ઉધાર લેવાવાળાને પૈસા દયા કરીને જ આપીએ છીએ. પાછા આવે તો આવે, નહીં તો ભૂલી જવાના. આ પણ એક પ્રકારની દયા જ છે. તને આવી દયા ચાલશે? હવે તું અહીંયાથી તારા પિયર જઈને તારા પપ્પા પાસે પૈસા માંગીશ? ના, તું તો નહીં માંગે, કારણ કે તું તો સ્વાભિમાની છે. તારી પોતાની જ કમાણીથી ભણી છે. સો તારા મા બાપ પાસેથી પૈસા નહીં જ માંગે ને. અને તારા ફ્રેન્ડ્સ 20 લોકો જો 2,000 રૂપિયા કાઢે તો તારી પાસે 40,000 જમા થાય. આને પણ ફાળો ઉઘરાવ્યો જ કહેવાય. મુશ્કેલીના સમય આવી રીતે કોઈની પાસે મદદ માંગવી એ પણ ભીખ જ કહેવાય ને. સો તારા જે નજીકના લોકો છે એની પાસે પૈસા માંગવા યોગ્ય નથી. જો તારા ઘરેણા વેચવાનું વિચારતી હોય તો એ પણ તારા પિયરના હશે. વેચીશ તોય એના પૂરા 25,000 તો નહીં જ આવે. આ બધું વિચાર્યા પછી મને લાગ્યું કે તારાથી કંઈ નહીં થાય. એટલે જ પછી લાચાર વિદ્યાર્થીઓ જે બીજાની દયા પર જીવતા હોય એ લિસ્ટમાં મેં તારું નામ એડ કરાવી દીધું. અને હું એ લોકોમાંની એક નથી, એટલે મેં નામ કઢાવી નાખ્યું. તો પછી 2 દિવસમાં 25,000 રૂપિયા કમાવીને બતાવી દે. 100% બતાવી દઈશ. 2 દિવસમાં હા 25,000 કમાઈ લઈશ? હા. તો સમજી લેજે, તારી હાર તો પાકી જ છે. આ 2 દિવસમાં તું ગમે તેટલા પ્રયત્ન કરી લે, તું સફળ નહીં થાય એ વાતનો મને વિશ્વાસ છે. અને હું જીતી જઈશ, મને ખાતરી છે. 2 દિવસ પછી તું જાતે જ મારી સામે આવીને સ્વીકારીશ કે તું 25,000 કમાઈ નથી શકી અને માથું નમાવીને મારી સામે રિક્વેસ્ટ કરીશ કે હું તને લાચાર વિદ્યાર્થીઓની લિસ્ટમાં એડ કરાવી દઉં. એ જ થવાનું છે, મને ખબર છે. એવું ક્યારેય નહીં થાય. પોતાની જ વહુને લાચાર કહેવાવાળી સાસુની ઈચ્છા હું ક્યારેય પૂરી નહીં થવા દઉં. હું તને ક્યારેય મારી વહુ સ્વીકારવાની નથી. યાદ રાખજે, તારે જે કરવું હોય તે કર. ભરીને બતાવીશ. અને આ ફી ભરીને તમારું અભિમાન પણ ખરેખર હું તોડીને રહીશ. વેઇટ એન્ડ સી. વિજય, આપણે આટલા જલ્દી ખુશ ન થવું જોઈએ. કેમ? ફી ભરવામાં હજુ 2 દિવસનો સમય છે. ત્યાં સુધી એને ફી ભરી દીધી તો નહીં થાય. એની પાસે 1 રૂપિયો નથી. એ ભીખ માંગે તોય કોઈ ચાન્સ નથી. અને એનો બાપ એને 1 પણ રૂપિયો નહીં આપે. કોલેજમાંથી એને 1 પણ રૂપિયો ન મળે, હું એનું ધ્યાન રાખીશ. મને હર્ટ કર્યો એવું વિચારીને હવામાં ઉડતી હતી. હવે એના સ્વાભિમાનની બેન્ડ હું વગાડીશ. મારી સેમિસ્ટરની ફી ભરો એમ કહીને ભીખ માંગશે મારી પાસે. મારા પગ પર પડીને રડશે. એવા હાલ કરીશ હું એના. 2 days. યસ, ખાલી 2 દિવસ છે. એ ગીતાની હારને આપણે બધા સેલિબ્રેટ કરીશું. ગીતાનું સ્વાભિમાન દમ તોડી દેશે. મને લાગ્યું કે તારાથી કંઈ નહીં થાય. એટલે જ પછી લાચાર વિદ્યાર્થીઓ જે બીજાની દયા પર જીવતા હોય એ લિસ્ટમાં મેં તારું નામ એડ કરાવી દીધું. જો તું લાચાર ના હોય તો તું એ પ્રૂવ કરીને દેખાડ. અને 2 દિવસમાં પૂરા 25,000 તું મને કમાઈને દેખાડ. 2 દિવસમાં 25,000 કમાવાનો રસ્તો છે. કમાઈને બતાવીશું. આ ચેલેન્જ હું જીતીને દેખાડીશ સાસુમાં. અને એ લાચાર વિદ્યાર્થીઓની લિસ્ટમાંથી તમે જ મારું નામ જાતે કઢાવશો. એક સ્વાભિમાની માણસ આવું અપમાન ક્યારેય સહન ન કરી શકે. આગ સાથે ખેલ કરતા પહેલા એના પરિણામ વિશે વિચારી લેવું જોઈએ. હવે પરિણામ માટે તૈયાર રહેજો. બેના, આ કયો નવો પ્લાન છે? મેં તને કહ્યું હતું ને ભૈલા કે મેં હજુ હાર નથી માની. હું એ ગીતાને હરાવીને જ રહીશ.
પણ એની સ્પીડ જોઈને તો લાગે છે કે એ સીધી જીજુ પાસે જ જશે ને ફી માફ કરવાનું કહેશે. એવું નહીં કરે. સ્વાભિમાન માટે મરી જાય એવી છોકરી છે, એટલે જ તો હું થોડી વધારે એને ઉશ્કેરી રહી હતી. મદદ તો નહીં જ માંગે. એટલે એ પાક્કું કોઈની પાસે મદદ નહીં માંગે. જો માંગશે તો એ ભીખ હશે, અને એની હાર પણ. પણ બેના એ વાત કરી રહી હતી ત્યારે એના મોઢા પર જે કોન્ફિડન્સ દેખાતો તો લાગે છે 2 દાડામાં જ 25,000 નો જુગાડ કરી લેશે. કોન્ફિડન્સથી વાતો થાય, પૈસા ન કમાઈ શકાય. પણ બેના એ ગીતાને તો કમાવા ચોથી એ ખબર છે. હા, અને આ ભાનુમતીને એ રસ્તાઓને બંધ કરાવતા પણ આવડે છે. આજ પછી એ જે રસ્તા પર ઉત્સાહથી જશે ત્યાં એને કોઈ જ નહીં મળે, અને એ આ ઘરમાંથી ગાયબ. તું ક્યાં ગઈ હતી ગીતા? મારા માથા પરથી લાચારીનો કલંક હટાવવા. મતલબ સાસુ સાથે ફરી ઝઘડો કર્યો? ઝઘડો તો કર્યો જ, પણ સાથે ચેલેન્જ લગાવી. તે તારે સાસુ હારે ચેલેન્જ લગાવી? કેવી? મારી ફી 25,000 હું ભરીશ, મારી પોતાની કમાણીથી, એ પણ 2 જ દિવસમાં, એ પણ કોઈની મદદ વિના, ઉધાર લીધા વિના. હું કોઈની પાસેથી પૈસા નહીં લઉં. એટલે હવે તારે પૈસા કમાવા પડશે? હા, અને પૈસા કમાવે એ મારી માટે કોઈ મોટી વાત નથી. છતાં 2 દિવસમાં 25,000 કમાવા મુશ્કેલ છે ગીતા. જો પ્રયત્ન કરીશ તો જરૂર થશે. હું સ્વાભિમાની છું, એમની દયા પર જીવવાવાળી નહીં, એ હું પ્રૂવ કરીશ. એની માને કહીને વિજય જ આ બધું કરાવી રહ્યો છે. એ જ આ બધું કરાવી રહ્યો છે એ તો હું જાણું છું, કેમ કે અકાઉન્ટવાળા સર સાથે વાત કર્યા પછી એ તરત જ આવ્યો. એ વિજયને અને એને સપોર્ટ કરવાવાળી મમ્મીને મારે પાઠ ભણાવવો જ પડશે, અને એ તક એ લોકોએ જ મને આપી છે. પણ હવે 2 જ દિવસ બાકી છે. આટલા સમયમાં 25,000 કમાવા મજાક થોડી છે. મારી અંદર કામ કરવાની તાકાત છે, એ જોઈને જ મને લોકો કામ આપે છે. મને કામ કેવી રીતે મળશે તમે જુઓ. કેમ છે ગીતા? આજકાલ માર્કેટમાં કેમ નથી આવતી? અમે તને જે કામ સોંપતા હતા એ તો તું બહુ સરસ રીતે કરતી હતી, અમને પણ શાંતિ હતી. આજકાલ શું કરી રહી છે? મોહનભાઈ, થોડા દિવસ માટે મેં બ્રેક લીધો હતો. હવે મારે પાછું કામ શરૂ કરવું છે. કાલ માટે કોઈ ઓર્ડર છે? હા, એક મંદિરનું કામ છે, અને એ લો બજેટનું રિસેપ્શન પણ છે, અને એક મોટા બજેટનું કામ પણ છે, અને 3 દિવસની શાંતિ પૂજા છે. ઓહ, બધામાં ફૂલો તો લાગશે જ. ભાઈ, મને આ ફંક્શનમાં ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ મળશે? જો તારે કરવું છે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. બધું જ કામ તને સોંપી દઈશ. હવે તું ડિટેલ્સ લખી લે. હા, એ બુક અને પેન છે. હા ભાઈ, બોલો. ગુલાબ, હું ગીતા બોલી રહી છું. મારા માટે કોઈ કામ છે? હા, ચાલશે દીદી. દીદી, કેમ છો તમે? બધું ઠીક તો છે ને? દીદી, મારા માટે કોઈ કામ છે? દિવ્યા, ટોટલ કેટલા ઓર્ડર છે? ટોટલ 10 ઓર્ડર છે ગીતા. આટલા ઓર્ડર મળ્યા છે તો કમાણી સારી થશે ગીતા. એક ઓર્ડરમાં મને 3,000 મળશે, એટલે ટોટલ 30,000 હાથમાં આવશે. પણ ગીતા, 30,000માં તો મોટો ઓર્ડર મળી જાય. 10 ઓર્ડરનું કામ કરવું મજાક થોડી છે. હું એક સામાન્ય માણસ છું રિંકુ, મને તો નાના મોટા ઓર્ડર જ મળશે. મોટા બજેટના કોન્ટ્રાક્ટર તો બહુ મોટા હોય છે. આ 10 ઓર્ડરનું કામ તો બહુ ઇઝીલી થઈ જશે. 30,000 મળશે, 25,000 ફી માટે પણ મળશે. અને જે 5,000 બચશે એનું શું કરીશ? પાર્ટી કરીશ? બચાવીને રાખીશ. પણ કેમ? અત્યારે તો હું વિજયના ઘરે છું, પણ ત્યાં રહેવાનું કંઈ ફિક્સ નથી. એકના એક દિવસ મારે ઘર છોડીને જવાનું જ છે ને. જઈશ ત્યારે ઘરમાંથી મને કોઈ ત્યાં રહેવાનો હિસાબ માંગે તો મારે હિસાબ ચૂકવવો પડે ને, એટલે પૈસા જમા કરવા જરૂરી છે, તો જ તો મારી ઇજ્જત વધશે ને. તું ખરેખર ગ્રેટ છે ગીતા. તારું આ સ્વાભિમાન ક્યારેય નહીં હારે, અને તારી સાસુ સાથે લગાવેલી આ ચેલેન્જ તું જરૂર જીતીશ. 2 દિવસમાં તારા કોન્ટ્રાક્ટ પૂરા થઈ જશે, અને 25,000 મળતા જ તું ફી ભરી શકીશ. હા સુકન્યા, મારા માથેથી લાચારીનું કલંક હટી જ જશે. કમોન 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 ભૈલા, શહેરમાં જેટલી પણ ફૂલની દુકાન છે એમને ફોન લગાવ, એમની સાથે વાત કર, જઈને પર્સનલી મળ, એમને કન્વિન્સ કર. કાલથી 2 દિવસ સુધી એ ગીતાને કોઈ પણ પ્રકારનો ફ્લાવર ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ ન મળવો જોઈએ. આ તો હું બોલી રહી સબિયાના. હા, એની હિંમત, એની સ્વાભિમાનની શક્તિ એને આ ફૂલોના કામથી જ મળે છે. મને ખાતરી છે કે લગ્ન જેવા ફંક્શનમાં કોન્ટ્રાક્ટ લઈ લેશે, કે પછી મંદિરની સજાવટના કામ લેશે, માર્કેટના લોકોને કોન્ટેક્ટ કરી શકે છે. ઇઝી કેચ, બહુ સરળતાથી 25,000 કમાઈ લેશે ભૈલા. પણ આપણે એને એવું કરતા રોકવાની છે. એ તો ઠીક સબિયાના, તું કહેશા એ પ્રમાણે ત્યાંના લોકોને આપણે કહી દઈએ ને બની શકે કે એ લોકો મોનીએ જાય. પણ ઘણા લોકોએ એને સપોર્ટ કર્યો તો. એવું ન થવું જોઈએ, એટલે જ તો હું તને કહી રહી છું ભૈલા. એને કોઈ પણ કોન્ટ્રાક્ટ ન મળવો જોઈએ, ભલે ગમે તે થાય. લોકોને ડરાવ, ધમકાવ, જરૂર પડે તો મારા પતિનું નામ યુઝ કર.
રેગ્યુલર બિઝનેસ કરવા વાળાને જ કામ મળે એવું કેવડાવ. પાર્ટ ટાઈમ કામ કરનારને કામ નહીં મળે એવું કારણ આપવાનું કે અને તોય ના માન્યા તો પૈસા ફેંકો, લોકોને ખરીદી લો. 2 દિવસ સુધી શહેરમાં જ્યાં જ્યાં ફૂલ આવે છે એ પૂરેપૂરો સ્ટોક એક સાથે ખરીદી લે. જરૂર પડે તો આખું માર્કેટ ખરીદી લે. પણ ગમે તે ભોગે એ ગીતાને એક પણ ફૂલ મળવું ન જોઈએ. અરે જા ફટાફટ. હારું બેના. તને ખાલી એક જ કામ કરતા આવડે છે ગીતા, અને એ છે ફૂલોનું. અને હું તને એ પણ નહીં કરવા દઉં. જોજે. યાર કાર રેડી થઈ ગઈ, ચાલ જઈએ. હા ચલો. આ તો તારી પત્નીની સાયકલ છે યાર. ગીતાની સાયકલ છે. સવારે પાગલોની જેમ એણે મને દોડાવ્યો અને હવે આના પર બેસીને આરામથી ઘેર જશે. હવે એ ચાલીને જશે, ભાગશે, ધક્કા ખાશે, મારી જેમ પરસેવો પાડશે. આખરે તારા દિમાગમાં ચાલી શું રહ્યું છે? સરખી રીતે બોલ ને. ચિંટો, આ સાયકલને પંચર કર. વિજય ડન. યાર કામ થઈ ગયું છે, હવે જઈએ ચલો. હવે જતા રહીશું તો મજા નહીં આવે. એ આવશે, પંચર થયેલી સાયકલ જોશે, મારી સામે જ હાથથી ખેંચીને લઈ જશે અને હું એને હેરાન થતા જોઈશ. એન્જોય કરીશ. જ્યારે એની પંચર થયેલી સાયકલને જોઈને ચિંતામાં હશે ત્યારે હું એની સામે કારમાં બેસીને જઈશ. ગમે તે ભોગે પણ હું આ ગીતાને ઘૂંટણીએ લાવી દઉં છું. આ સિચ્યુએશન પર અત્યારે આ લાઇન્સ બહુ જબરજસ્ત મેચ કરી રહી છે. એ આ શું નાટક કરે છે તું? પાછળ હટ.